ઉપાય સર હો લાકડા બાહુબલી. તો મિત્રો હવે અહીંયા કર્યું આપણે તાપણું. બાકી હવે તમને 1 મિનિટ આ આપણે બૂટ ઉતારીને તો આપણે અહીંયા કરશું હવે ઓવરનાઇટ ચેલેન્જ. ઓવરનાઇટ આ છે ને આ ધારા હેઠે આપણે રહેવાનું હોવાનું હોય. અહીંયા એક પાણીની બોટલ પડી પાણી છે ને 8 મિત્રો આ જે પથ્થર છે એ જે પણ ઘમંડ કરતો હોય ને એના હિતા ઉપડે જ નહીં. રેડી? બાકી જે સાચી શ્રદ્ધાથી અને મનથી ઉપડે ને તો એ જ આ પાણા ઉપાડી શકે. રેડી? તો જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી નવા વ્લોગમાં. તો આપણે આ વ્લોગ છે ને ઘણા દિવસ પછી આપણે શૂટિંગ કરી છે. રેડી? બાકી અત્યારે છે ને 5:55 થાય છે. આ ફોકસ કરી લો કે હવે છે ને અત્યારે હું મારા ઘર નથી. આ ભાઈ સુનિલભાઈને મતલબ ઘરે અત્યારે હું આ છે ને વ્લોગ આપણે ઘણા દિવસ શૂટિંગ કરી ગયા કારણ કે ટાઈમ નહોતો. બાકી આ છે ને તૈયાર થઈ રહ્યો. હાય અને મારો વ્લોગ અત્યારે તો બંધ કરીને આવ્યો, પોતાનો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. તો એ તમે આ વ્લોગમાં કહી દીધું હે. આ ચાલુ પડ્યો તપડા એનો નહીં, આ મતલબ બીજો વ્લોગ હે. બાકી છે ને હવે અત્યારે જાય આપણે સુનિલભાઈના ગામમાં એટલે કે બેલા. રેડી? This is my village કેવાય આપણે વિલેજ. તો આ સુનિલભાઈના ગામમાં આપણે છે ને માતાજીનો થોડોક પ્રસંગ હતો એટલે આપણે જઈ એના ગામમાં. રેડી? તો મિત્રો આપણે છે ને બાલ થોડાક સેટ કરી લીધા હે. મને બાલ સેટ નહીં થતા. બાકી તું શું જોઈ રહ્યો? હું ઈ જોઉં તો વ્લોગ કેમ અત્યારે શૂટ કરો? આપણે રવાના થયા તો શૂટ કર્યો તો હું તો એ તો થઈ જાય ને. એ તો બાકી આમ બાલ ચેક કરતો હતો. રેડી? એ ફોનમાં જોઈને ઓરાયા કેવા બાલ લાગે કમેન્ટ કરો મિત્રો. બાકી આ ઘરાડું દે નાળાથી સેન્સર વાળું કમાડ જેના કોઈથી રે ખોલે આમ થોડો જુગાડ પાછો બંધ જ અંદરથી થાય નહીં. તો ભાઈ તમને આપણું આઉટફિટ બતાવી દઉં તો આપણે આવો કંઈક શર્ટ પહેર્યો છે. રેડી? અને માથે આ કોટ પહેર્યો કેમ કે હવે છે ને હાથ પડી છે ને ઉભા તાર બતાવી દઉં થોડોક એક મિનિટ સાઈડમાં રહે. બાકી છે ને આપણે કોટ પહેર્યો કેમ કે હવે હાથ પડે હરી. અને આવો આપણે શૂઝ પહેર્યો છે, દેશી ભાષામાં બૂટ જ કહેવાય. બાકી આ છે ને બ્લેક પેન્ટ પહેર્યું. અને વાત કરીએ આપણા મિત્રની તો એણે છે ને આ એક કોટ નાખ્યો છે. એક અને બૂટનો બેન સેમ મેચિંગ કલર. હવે આ કોટ છે, આ બૂટ છે મેચિંગ. અને આ હું કે એને પેન્ટ છે ને બાકી આ સોરી રૂમાલ લઈને ફરે રહ્યો. બાકી આ બાજુ એક મોટું રૂમાલ છે ને બાકી ચશ્મા ટીંગાડી છે ને દીકરો ગોલ્ડન એડિશન વાળી વાત છે 24 કારેટ ગોલ્ડની. તારા હાથમાં હોનાનું જ છે જો ક્યાં આર્યો આ તો મને છે ને આર્યો જય માતાજી લખાડે મિત્રો. બાકી બીજું કઈ હે નહીં. અસલ મસ્ત આવો કમેન્ટ કરનાજો આ સાથે બતાવી દે સૂરજ સામે પડે. બાકી મિત્રો હું આવો લાગુ છું જો કમેન્ટ કેવો લાગુ હું. બાકી હમ ચશ્મા જેવું જરા કોક લેવાનું થશે મેડ આવશે લેસા નકે તો ઘરે ભૂલ ના આવતા રહે. રેડી? બાકી એમને ખપે તો થોડી આવી તો હવે મળીશ તો તમને આગળ નીકળી. તો મિત્રો અત્યારે આપણે હે ને નીકળી ગયા હે, રવાના થઈ ગયા હે. બાકી કેમેરો મેં આ સાઈડ એટલી રાખ્યો હોય તો એટલે આપણે ને રવેચીનગર છે ને સિલ્વર લેવા ઉભા. રેડી? મંગાવે છે એટલે રાજુ બનાવીને રાજેશ બનાવી આ રાજેશ બનાવે એ તો ઓળખે. આપણે તો બે એક જ આપડતા નહીં ના આપણે નહીં ખાતા આપણે દેશી ના સમજો. બાકી આ બધી છે ને લેતો જાય. તો મિત્રો અમે સિલ્વર લઈ લઈ બાકી વસ્તુ લઈને હવે થોડાક શું કે ગ્લવ્સ પહેરી લઈ કારણ કે ઠંડી વધી ગઈ અંધારું પડી ગયું ને વાગી ગયા કેટલા પણ આમાં દેખાડી દે ને 7 વાગી ગયા હે. કેટલા 7 વાગી ગયા છે. 7 વાગી ગયા છે. શરદી થાય હરી. બાકી હવે છે ને આપણે પોગી ગયા છીએ અને વચમાં આપણે આ બે વસ્તુ પડી હતી. તાર કે કેવું હે હોય કે કેવું હે મારે અત્યારે કાંઈ કેવું નહીં. બાકી વ્લોગની અંદર બને રહો. હજી પહોંચીએ અહીં. બાકી રસ્તો એટલે એક નંબર. તો મિત્રો જમવાનું આવી ગયું છે અહીંયા. બાજુમાં આપણે કોણ બેઠા અહીંયા? મહેન્દ્રભાઈ. બાજુમાં સુખદેવભાઈ. આપણે પોતે વ્લોગ એથી બાજુમાં રાજેશભાઈ. આખો પરિવાર સહ પરિવાર બેઠા છે. હવે અહીંયા જમી લઈએ પાછળ મળી તમને. ઉપાય સર હો લાકડા બાહુબલી. તો મિત્રો હવે અહીંયા કર્યું આપણે તાપણું. બાકી હવે તમને 1 મિનિટ આ આપણે બૂટ ઉતારીને તમને જગ્યા બતાવું. આ આપણે મુકેશભાઈની સાથે આવી ગયા અહીં. તો આપણે અહીંયા કરશું હવે ઓવરનાઇટ ચેલેન્જ.
ઓવરનાઇટ આ છે ને આ ધારા હેઠે આપણે રહેવાનું હોવાનું હોય. અહીંયા એક પાણીની બોટલ પડી પાણી છે ને 8 આ રહ્યા કુંભકરણ. બાકી અહીંયા આપણે બળતું કરી નાખ્યું છે. આ છે આપણું આસન. બાકી અહીંયા આપણે હોવાનું છે. આ છે આપણે સબસ્ક્રાઈબર અને આને તમે લોસમાં કાઢો. કે આ બધું છે ને ખેતર છે અને આ બધું ખેતર છે. આ તો ભાઈ સાહેબ તો અહીંયા હોઈ ગયા હવે પલાણ માર્યા. હવે અહીંયા છે ને થોડીક વાર તાપશું. બાકી હવે છે ને આપણે હોવાનું છે. આખી રાત અહીંયા રહેવાનું છે. જેવું એક્સપિરિયન્સ રહે બધું તમને બતાવતા રહેશે. બાકી ઉઠશું તો ને કરતા પૂતા એના સવાર. One day later. શુભ સવાર મિત્રો. 8 વાગે છે સવારના અને આપણે હવે ઉઠ્યા. બાકી હોતા એટલે કુંભકર્ણને પાછા પડે. આપણે છે ને ફોન ચાર્જર લઈ લીધું હે. જઈ રહ્યા બધું હવે ખેતરમાં પહોંચરા. આમ જો અહીંયા ફોન ટીંગે છે પાછા. આવું કોણ જુગાડ હે. 2000 years later. મિત્રો અત્યારે આપણે પાછા વળતા થઈ ગયા છે ને અહીંયા આવી ગયા આપણે આ વરવડી માતાજી. દર્શન કરી લીધા છે અને હવે આપણે થોડું મોડું આપણે હવે ત્યાં ઘરે થઈ ગયા ત્યાં રવાના. તો મિત્રો આ જે પથ્થર છે એ જે પણ ઘમંડ કરતો હોય ને એના હિતા ઉપડે જ નહીં. રેડી? બાકી જે સાચી શ્રદ્ધાથી અને મનથી ઉપડે ને તો એ જ આ પણ ઉપડી શકે. રેડી? તો મિત્રો આપણે છે ને પેટ્રોલ પૂરા ઊભા રહ્યા હતા બાલાહાર ને બાલાસ ખાઈ જી તમારી 3 લીટર ખાઈ જ ને ગાંડા. હા. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચ્યા છીએ. રેડી? આપણે એન્ટ્રી થઈ ગઈ છે અને બાકી છે ને બાઇક આપણે અહીંયા પાર્ક કરી નાખી છે. હજી તો નિહાર્યા જાય છે આ બધું નિહાર્યા. અને વહેલા કેટલા 10 વાગ્યા હશે. 1 મિનિટ ચેક કરીને તમને બતાવું. 1 મિનિટ 10 ને 10:30 થઈ ગયા. 10:32 આવ્યા મિત્રો આવી ગયા જ છે આપણા. આ નિહાર્યા બીટી ખરો. આ સમલા આ હે આ સો ઈ તારા તો નહીં. એલા આ તો 60 રૂપિયા માટે નહીં. હા હાઠું ભાઈ મને લે. તો વાંધો નહીં, તો આ લઈ લીધા. હાલો હવે હાઠું ભાઈ કીધું એટલે માન તો રાખવું જોઈએ થોડું. એ તો વાત છે. તો હું આપણે છે ને આ ઈ ભલે ને આપણે અહીંયા અનબોક્સિંગ કરી નાખી આની. હું લઈએ 1 મિનિટ કે સપલા. હાલો અનબોક્સિંગ થઈ ગઈ ભેગી વ્લોગ બની. એલા સેન્ડલ એલા એ સેન્ડલ લા તો 6 નંબરના હે. ઓવરનાઇટ સર્વાઈંગ ચેલેન્જ કર્યો હતો ને એમાં ટાઈટ બોરી હોય. પાછો પાસે પડ્યો હતો પણ તો ટાટ તો હોય ને યાર. ખુલ્લું હતું ધારા હેઠે. બાકી તારે મજા આવ્યો. બાકી તમને કેવી મજા આવે કમેન્ટ કરતો. સેન્ડલ લઈ આવ્યો સેન્ડલ. કાંઈ નહીં હેલા દેખાડ દો ખરો ખાલી. ના કાંઈ નહીં ખાઈ જાઓ. ખાઈ નહીં જવાનું કાચ. ના હું ખાઈ જાઉં. આમ દેખાડ દો ભાઈ તમારે 100 નંબરના હે. 100 નંબરના હે. ઓવે તો શું કહેશો? અરે કેવું રહ્યો ભણવાનું? ભણવાનું હારામ હાર. નિહાર ગયા તે નિહાર ગયા તા બે માતાને માતા સાહેબે થોડાક વાકરી લીધા લીધા ને? તોય પણ હારું રહ્યું. બરાબર અમારા માટે હારું રહ્યું. બરાબર છે. તમારા માટે રેડી છે. મિત્રો તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે છે ને પાછળ થોડા થાકી ગયા હતા. અત્યારે છે ને વિચાર તો મેં હોઈ જાઉં પણ પછી ખબર પડી કે આપણે છે ને વ્લોગ એન્ડિંગ કર્યો નથી. રેડી? અને આપણે થોડાક શોર્ટ કમેન્ટ થોડીક વધી ગઈ ને ભાઈબંધોની તો એ બધાને આપણે વિડીયો બનાવવાનો બાકી છે તો થોડીક રીલો બનાવી નાખી. રેડી? બાકી તો છે ને સમજો જીરામાં બેઠો તો સમજો અહીંયા થોડીક રીલો બનાવશું. અને બાકી જો તમે ઈ આઈડીને ફોલો ન કર્યો ને તો આ સ્ક્રીનમાં આપર હશે. ઈ આઈડી તમે ફોલો કરી લેજો. રેડી? બાકી મેન આઈડી તમે ફોલો કરો જ છો. અને હા જેમ પણ મિત્રોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. રેડી? પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી કેવો લાગે કમેન્ટમાં જણાવી દેજો. બાકી મળશું વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.